खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। आपको बता दें कि ये पुल सिद्धार्थनगर से भेषण की तरफ जा रहा है और ये पुल नवसारी उधना दरवाज़ा मेन रोड को क्रॉस करता है। इस पुल को क्रॉस करने से थोड़ी दूरी पर भेषण रेलवे स्टेशन है और उसके बगल में भगवती इंडस्ट्रीज पार्क है। यह एक बहुत बड़ा इंडस्ट्रीज पार्क है। वहाँ 1800 से ज़्यादा परिवार रहते हैं। 17 से 18,000 लोगों का आना जाना होता है। वहाँ फैक्ट्रियाँ भी हैं जिससे लोगों का आना जाना ज़्यादा होता है, इसलिए पुल बहुत काम का है। इस पुल के बारे में एक गलतफहमी पैदा कर दी गई है। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। 23 તારીખે આ બ્રિજનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબના હસ્તે થયું હતું, પણ અસંતુષ્ટો વિપક્ષો કે જેમણે ફક્ત વિરોધ જ કરવો છે, એમણે એવી વાતો કરી કે આ બ્રિજ તો અધૂરો છે, બ્રિજની નાકા ઉપર કોઈ જઈ જ નથી શકતું, એક જ સાઈડનો બ્રિજ છે। એટલા માટે અમે 7 દિવસ પછી અમે બધા અમારા કાર્યકર્તાઓ, અહીંયા ઇન્ડસ્ટ્રીના મિત્રો, અમારા મેયરશ્રી, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરશ્રીઓ અહીંયા આજે બધા એક સાથે આ બ્રિજની વિઝિટ ઉપર આવ્યા છે અને બ્રિજની વિઝિટ ઉપર અમે અધિકારીઓને પણ હાજર રાખ્યા છે। ને અમારે એ કહેવું હતું કે જે કોઈ પણ આ વાતો કરે છે એમણે એકવાર સ્થળ વિઝિટ કરવી જોઈએ, સ્થળ તપાસ કરવી જોઈએ। તમે ત્યાં પહોંચો છો કે નથી પહોંચતા એ પૂછવું જોઈએ અને ત્યાર પછી જ આ વાતો વહેવડાવી જોઈએ કે આ બ્રિજ અહીંયા પૂરો નથી થતો, વપરાશમાં નથી અને 64 કરોડ રૂપિયાનું નુકસાન સુરત મહાનગરપાલિકાને કરવામાં આવ્યું। આ ખોટી ભ્રમિક વાતોને બંધ કરવી જોઈએ અને અહીંયા જે કોઈ પણ જેને કોઈને પણ આવવું હોય એ આ સ્થળ વિઝિટ કરે, સ્થળ તપાસ કરે ને ત્યારબાદ બોલે। આ બ્રિજની કનેક્ટિવિટીનો કોઈને ખ્યાલ જ નથી। આ બ્રિજની કનેક્ટિવિટી સીધી હાઈવે સાથે થાય છે। મહાવીર કોલેજથી 45 મીટરનો સિમેન્ટ કોન્ક્રીટનો રોડ અહીં બનાવવામાં આવ્યો છે અને બે પાર્ટમાં આ બ્રિજ બન્યો છે। એક સુરત નવસારી રોડને ક્રોસ કરતો આ બ્રિજ છે અને ત્યારબાદ રેલવે ઓવરબ્રિજ આની સાથે કનેક્ટિંગ છે। એટલે લોકોને એવી ગેરસમજ છે કે આ એક જ બ્રિજ છે, આ બે બ્રિજ છે। રેલવે ઓવરબ્રિજ એક બ્રિજ છે અને બીજો સુરત નવસારી રોડને ક્રોસ કરતો એક બ્રિજ છે। આ બે બ્રિજ પૂરા થતાની સાથે જ સુરતના ઘોડદોર વિસ્તારના લોકો જે સીધા મહાવીર કોલેજથી લઈને હાઈવે સુધી આ રોડ ઉપરથી જઈ શકશે। ઉપરાંત સૌથી અગત્યની વાત જે અત્યારે આ બ્રિજનો જે ઉપયોગ કરી રહ્યા છે તે આપ જોઈ શકો, જમણી બાજુ ઉપર 1800 જેટલી ફેક્ટરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। આ ફેક્ટરીઓની અંદર આપ માનશો નહીં પણ જે રીતે એનો વપરાશ થાય છે એ વપરાશ જોવા માટે અહીંયા આવવું પડે અને આ ઇન્ડસ્ટ્રીના મિત્રોને પૂછવું પડે કે આ બ્રિજને કારણે શું ફાયદો થયો। ઉપરાંત આ રોડની કનેક્ટિવિટી ભેસ્તાન સ્ટેશન સુધી જાય છે, ભેસ્તાન પોલીસ સ્ટેશન સુધી જાય છે અને ઊન સુધી આ રોડ પહોંચે છે અને એનો ઉપયોગ આ દરેક લોકો કરી રહ્યા છે। એટલે આ ભ્રામક વાતો એ અહીંયા અટકાવવી જોઈએ અને આ બ્રિજનો વધુમાં વધુ ઉપયોગ કેવી રીતે થઈ જાય શહેરીજનોને એ વાતને પ્રચાર પ્રસારમાં લેવી જોઈએ। હું કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત તમારી સમક્ષ હાજર છું। આ બેસ્તાન પર આમ આદમી પાર્ટીએ ઘણા સવાલો ઉઠાવ્યા કે આ બેસ્તાન કંઈ કામનું નથી, આ બેસ્તાન આગળ આ રોડ આગળ જઈને બંધ થઈ જાય છે, આ બ્રિજનો કોઈ ઉપયોગ નથી। એટલે આ આખી વાતને જાણવા માટે અમે આજે તમામ કોર્પોરેટરો અહીં જાતે આવ્યા છીએ અને આ ચેક કરવા કે આ બેસ્તાનનો બ્રિજ ક્યાં ઉતરે છે, ક્યાં જાય છે। અમારી સાથે અહીંયા ઇન્ડસ્ટ્રી ચલાવે છે અને આ ઇન્ડસ્ટ્રીના ભગવતી ઇન્ડસ્ટ્રીમાં એમનું દુકાન છે, એના ફેક્ટરી છે। એ તમારી વાત કરશે કે શું છે भाई, શું છે आखे बेस्तान में आप देख रहे हो, ये ब्रिज से कितना उपयोग आपको मिला है? ये ब्रिज है ना, जब से बना है, अभी जब से चालू हुआ है तब से यहाँ से जितने भी वर्कर हैं ना भगवती के, टोटल इसी ब्रिज से आना जाना उनका हो रहा है। कितने वर्कर होंगे? कितने? लगभग सुबह से 6 बजे से चालू होता है, 10 बजे तक चलते हैं। उसके बाद में शाम को भी 6 साढ़े 6 बजे से चालू हो जाते हैं। 7 साढ़े 7 बजे लगभग 1000-2000 के ऊपर 2-3 हज़ार के ऊपर जाते हैं इसके ऊपर से। और जितनी भी गाड़ियाँ नीचे से आती जाती थी, जो क्रॉस होती थी,
वो भी सब इसी से अभी आ जा रही है। जो भी है इंडस्ट्रियल के अंदर जो भी जाने वाली गाड़ियां हैं ना, अच्छा, ये टोटल इसी ब्रिज के ऊपर आगे से जा उतर रही है। के यहाँ कोई भैंसतान स्टेशन है, मैं सुना है नहीं क्या? नहीं, यहाँ पे कोई भेस्तान स्टेशन नहीं है। ये ब्रिज उतर के यहाँ से सीधे घूम के फिर सीधे भेस्तान स्टेशन जाते हैं। आगे से घूम के लास्ट भेस्तान में भेस्तान स्टेशन जा सकते हैं। सीधा कितना रोड किलोमीटर यहाँ से होगा जाएगा, भेस्तान लगभग स्टेशन? यहाँ से एक सवा किलोमीटर जैसा है, 1-1.5 किलोमीटर जैसा यहाँ से। यहाँ से बनती है कोई भी इससे? यहाँ आपने कहा 1000-1500 तो यहाँ तो 1800 इंडस्ट्री है। हाँ। तो नहीं, 1000-1500 तो मिल मालिक जैसे हुए। जिसको मालूम पड़ रहा है ना, वैसे वो लोग सब आना जाना कर रहे हैं। 1000-1500 तो आपके सेठ हुए, उसके सुपरवाइजर, उसके क्लार्क, उसके पैकिंग मटेरियल वाले और लेबर, ये तो 25-30 हजार लोग हो जाते क्या हैं। है ना सर, अभी भी ये ब्रिज चालू हुआ है तो लोगों को अभी पता नहीं है, तो कुछ लोग नीचे से भी आवाजाही, जिसको जैसे जैसे मालूम पड़ रहा है वैसे फिर ये और वो आना जाना सब बेस्तान लोग अपना चौकड़ी पे चालू वहाँ कर रहे नीचे हैं। एक्सीडेंट होते थे वो। हाँ, वो अभी रुक गए। अभी कोई एक्सीडेंट, अभी जब से ये ब्रिज चालू हुआ है तब से तो कोई ऐसा हादसा और हुआ नहीं है। वो उधना सचिन वाला रोड का ट्रैफिक भी सॉल्व हो गया। हाँ, वहाँ वो भी से। सोल्व हो गया, क्योंकि जिसको वेसू साइड से जिसको भी आना होता है वो सीधे इसी रास्ते का उपयोग करता है। तो वो इंडस्ट्रियल के अंदर आने वाला जो चार वहाँ 4 रास्ते पे ट्रैफिक होता था वो अभी सोल्व हो गया। सोल्व यानी मतलब जिसको पता लग रहा है वो भी इस ब्रिज का उपयोग कर रहा है। जिसको नहीं मालूम है तो जिसको नीचे से जाना है वो नीचे से भी जा सकता है। आपने अच्छी जानकारी दी भैया। હું બતાવવા માંગીશ કે આ બ્રિજ જે છે આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા અને તમામ જે નેતાઓ એના છે એને ફરી એક વખત વિઝિટ કરવું જોઈએ। સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અને સાંજે 6 થી લઈને 9 વાગ્યા સુધી આ બ્રિજનો કેટલો ઉપયોગ થાય છે અને આ ભગવતી ઇન્ડસ્ટ્રીમાં કેટલું ઉપયોગી આ બ્રિજ બન્યું છે એ તમે જોઈ શકો છો। ફક્ત ફાંકા માર્યા કરે છે આમ આદમી પાર્ટી, એના સિવાય કોઈ કામ કરતી નથી। એનો કામ છે વિડીયો બનાવીને લોકોને ગુમરાહ કરવું। અત્યારે આપણી સાથે જનતા છે અહીંના દુકાનદાર, અહીંના ફેક્ટરી માલિકો છે, એ તમે સાચી માહિતી આપી છે। આભાર। વંદે માતરમ, જય શ્રી રામ। તમે 3, 2, 1 બોલો। 2, 1 સ્ટાર્ટ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો કે હાલ જ આ સિદ્ધાર્થનગર જે ભેસ્તાન બ્રિજ છે તેનું ઉદ્ઘાટન થયું હતું અને અમુક વિપક્ષના લોકો જેને જ્ઞાન નથી અથવા ખોટી ભ્રમણા ફેલાવી રહ્યા છે કે આ બ્રિજ ચડીને નીચે ઉતરાતું નથી, આગળ કશે જવાતું નથી, પણ અત્યારે અમે લોકોને મળ્યા। અહીંયા ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, જ્યાં ઉતરો ત્યાંથી યુટર્ન મારીને પાછા જવાય છે। 1800 ઇન્ડસ્ટ્રીઝ છે। અહીંયાથી પાછા વળીને જાઓ તો એરપોર્ટ જવાય અને આગળ આરઓબી જે બની રહ્યો છે એની બાજુમાંથી રોડ નીકળશે અને જમણું મારીને